એટલે આપણે આ 9મા ધોરણના પહેલા સેમિસ્ટરનું આ ત્રીજા ચેપ્ટરનું આ ત્રીજો વિભાગ આપણે ચાલુ કરીએ છીએ. બહુપદીના શૂન્યો. એટલે બહુપદી એટલે શું આપણે પહેલામાં શીખી ગયા કે જેમાં એક કરતા આપણે બીજગણિતમાં આજે શીખ્યા કે એક પદ હોય અને એના 3 વિભાગ હોય કે ધારો કે આ 3 x માંથી તો આને એના અંગો આપણે શીખાતા કે આ સહગુણક કહેવાય, આગળ હોય. પછી આ જે x હોય ચલ કહેવાય અને આ માથે જે હોય ઘાતાંક કહેવાય. એટલે આ એક પદ હોય એમાં આ રીતના 3 અંગો હોય છે. પછી ઘણી વખત એમ કે આ 3 જે સહગુણક છે એ આંકડો હોય એવું જ નથી, પણ એ ઘણી વખત આપણે ABC એવું પણ હોય. તો આ ABC આપણે બીજગણિતનો આંકડો છે, પણ આ ને આપણે અચલ તરીકે લીધો હોય એટલે કે એની કિંમત ચેન્જ ના થાય. આ x છે એ ચલ હોય એટલે ચલની કિંમત ચેન્જ થાય. હવે ચલની કિંમત ચેન્જ કેવી રીતે થાય એ આજે આપણે શીખવાનું છે. એટલે બહુપદીના શૂન્યો એટલે શું, તો કે આ ચલની કિંમત આપણે શોધવાની. હવે અહીંયા જે સમજાવ્યું છે એ થોડું ચિત્રની રીતે હું સમજાવીશ, કારણ કે આ જે સૂત્રમાં એને સમજાવ્યું છે એના કરતા એટલે આપણે જે પેલું જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર હું અહીંયા આ પેલા ગ્રાફમાં મૂકું છું કે આપણે x ની માથે આ 3 ની ઘાત વત્તા 5 વત્તા નથી ઓછા 5 x ની માથે 2 ની ઘાત અને વત્તા 6x આવું છે આપણે સૂત્ર. તો હવે બહુપદીના શૂન્યો એટલે શું, તો કે આ જે બહુપદી છે, બહુપદી એટલે આમાં 3 પદ છે કે x ની માથે 3 ની ઘાત, એક પછી બીજું છે 5 x ની માથે 2 ની ઘાત અને છેદું વત્તા 6 અને સાથે x. તો આને તમે જ્યારે ગ્રાફમાં મૂકો ત્યારે જો આ લાલ જે ગ્રાફ દોર્યો છે ને એ એવી રીતે એનો એટલે એ ગ્રાફ એવો થાય. તો બહુપદીના શૂન્યો એટલે શું, તો કે આ બહુપદી છે અને તમે સમીકરણ બનાવવું હોય તો આપણે શૂન્ય લખીએ. આ છે કે x ની માથે 3 ની ઘાત માઇનસ 5 x ની માથે 2 ની ઘાત વત્તા 6x છે. તો આ બહુપદી કહેવાય. પણ આના બરાબર જો આપણે શૂન્ય મૂકી દઈએ તો સમીકરણ થયું. તો આ બહુપદીને શૂન્યની કિંમત મૂકીએ તો ત્યારે ચલની કિંમત કેટલી આવે એ જે આ બહુપદીનું શૂન્ય થાય તો આ જે એના ચલની કિંમત હોય એ એના શૂન્યો કે એના ઉકેલ કહેવાય. એટલે કે x ની કિંમત કેટલી આવે એ જો શોધીએ આપણે આ જુદી જુદી કિંમત મૂકીને તો ઘણી વખત એક કરતાં વધુ કિંમત આવતી હોય, x ની કિંમત વધુ આવતી હોય, કારણ કે કેટલા ઘાત છે ઉપર એના ઉપર આધાર રાખતો હોય છે. તો હવે કેટલી કિંમત આવે બધી જ્યારે આને આખી બહુપદીને શૂન્ય મૂકીએ તો અને આને જો ઘણી વખત આપણે ટૂંકમાં આ px એવું પણ કહે છે આ બહુપદીને કે px બરાબર 0. હવે px એટલે શું, આ p ક્યાંથી આવ્યો, x ક્યાંથી આવ્યો, તો કે p છે એ આ બહુપદીનું અંગ્રેજી પોલિનોમિયલ થાય છે. પોલિનોમિયલ એટલે બહુપદી. એટલે આ p છે પોલિનોમિયલમાંથી આવ્યો છે અને x શું છે તો કે x ચલ છે. એટલે આ જે બહુપદી છે
એને હું આ રીતે પણ લખી શકું ટૂંકમાં. એટલે px એટલે કે પોલિનોમિયલ જેનો ચલ x છે એનો આ લાંબો વિસ્તાર છે. એટલે આપણે આ પછી જોઈશું આ px ની જગ્યાએ પછી જુદા જુદા કેવી રીતે મૂકી શકાય. પણ પહેલા તો આના શૂન્યો કેવી રીતે આવે એ જે અહીંયા શબ્દોમાં સમજાવ્યું છે એને વસ્તુ આપણે અહીંયા ચિત્રમાં જોઈએ. તો જો આપણે જોઈશું કે આખી બહુપદીનું શૂન્ય આપણે મૂકી દીધું, તો એનો અર્થ એમ કે y છે આપણે x અને y કોર્ડિનેટમાં y કોર્ડિનેટ શૂન્ય હોય ત્યારે x ની કિંમત કેટલી આવે? તો જો અહીંયા -2 છે, આ શૂન્ય છે, પછી આ +2 છે અને અહીંયા y જુદો છે. જો અહીંયા આ x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત અહીંયા આપણે આ ગ્રાફ ઉપર લેવાનું, લાલ અક્ષર છે તો અહીંયા એની કિંમત આ કંઈક -2 કે એવી કંઈક થાય. એટલે ત્યાં નથી. એટલે જો આમાં 3 જગ્યાએ આ જે સૂત્ર છે બહુપદી છે એ y ની કિંમત શૂન્ય હોય તો x ની કિંમત 3 જુદી જુદી આવે. એક -2 છે, એક શૂન્ય છે, એક +2 છે. એટલે આ 3 જુદી જુદી x ની કિંમત જે આવી એ આ બહુપદીના ઉકેલ કે એના શૂન્યો કહેવાય છે. શૂન્યો એટલા માટે કે જ્યારે આખાની કિંમત શૂન્ય હોય ત્યારે આ ચલની કિંમત 3 જુદી જુદી આવી. એટલે મને લાગે આ ચિત્રની રીતે વધારે સ્પષ્ટ થશે કે અહીંયા આપણને આ જે પાઠમાં કીધું છે અહીંયા હા આપણે આ 3 જો અહીંયા બતાવ્યું કે x ની કિંમત આ 0, 2 અને 3 હોય ત્યારે આ y ની કિંમત 0 આવે છે. એટલે કે y એટલે આખી બહુપદી, એટલે આ px છે એને હું y પણ કહી શકું. એટલે y અને x કોર્ડિનેટમાં આપણે મૂકવું હોય ત્યારે આ રીતે મૂકી શકાય. એટલે આપણે ગ્રાફમાં જોયું કે આવી રીતે ચલની કિંમત કેવી રીતે શોધાય. જ્યારે આપણે બહુપદીની કિંમત બરાબર 0 મૂકી દઈએ અને પછી x ની જગ્યાએ જુદી જુદી કિંમત મૂકીએ અને જે શૂન્ય જો આવે તો એનો ઉકેલ કહેવાય. અને ઘણી વખત ન પણ આવે. ધારો કે અહીંયા આ x ની જગ્યાએ જો તમે 4 ધાર્યા હોય, અહીંયા જો બતાવ્યું કે x ની કિંમત જો 4 ધારી હોય તો આ px ની કિંમત 8 આવી. હવે px ની જગ્યાએ એને શું લખ્યું છે? જો p4 લખ્યું છે. એટલે એ થોડું ફરીથી સમજાવું કે આપણે એમ કહીએ કે આ px એટલે કે x ચલ હોય તે. આ પણ pa કહીએ તો એનો અર્થ કે જ્યાં x ની કિંમત હોય ત્યાં એની કિંમત મૂકવાની. એવી રીતે આ જો p4 હોય તો એનો અર્થ કે x ની કિંમત જ્યાં હોય ત્યાં 4 ની કિંમત મૂકી અને આખું જે સૂત્ર આખી બહુપદી છે જે બહુપદી હોય આ x ની જગ્યાએ તમે 4 મૂકો કે x ની માથે 3 ની ઘાત. આવું આપણું બહુપદી છે કે x ની માથે 3 ની ઘાત -5x² + 6x. તો હવે x ની જગ્યાએ આપણે જો 4 મૂકીએ તો 4 ની માથે 3 ની ઘાત થાય -5, પછી આ 4 ની માથે 2 ની ઘાત થાય વત્તા 6x એટલે x ની જગ્યાએ 4 મૂક્યા. આ બધાનો તમે હિસાબ કરશો તો 8 આવશે. એટલે કે આની કિંમત 8 થઈ, શૂન્ય ના થઈ. પણ જો આપણે આ p4 ને બદલે હું p2 લઉં કે આ p2 લઉં એટલે કે x ની જગ્યાએ બધાએ 2 ની જગ્યા મૂકું અને આ સૂત્રમાં x ની માથે 3 ની ઘાત -5x² વત્તા 6x છે એમાં જ્યાં જ્યાં x છે અહીંયા 2 મૂકો તો કે 2 ની માથે આ 3 ની ઘાત -5 ગુણ્યા 2 ની માથે 2 ની ઘાત અને વત્તા 6 ગુણ્યા 2. એટલે આ બધું કરશો તો આનો જવાબ 0 આવી જશે. અત્યારે હું ડિટેલમાં કરતો નથી સ્ટેપ બાય, પણ એ જો 0 આવે તો જે આપણે આ x ની કિંમત શોધી એનો ઉકેલ કહેવાય આ બહુપદીનો. એટલે આ આખા સેક્શનમાં આપણે એના શૂન્યો કેવી રીતે શોધવા એ બધું
બતાવ્યું છે. આ બધા એના દાખલા પછી એ રીતે લીધા છે, જુદા જુદા સૂત્રો આપ્યા છે. આ બધા જ સૂત્રોને આપણે પછી એમ કે સૂત્રમાં એની કિંમત જુદી જુદી મૂકી અને આ ગ્રાફ ઉપર પણ દોરી શકશો. એટલે આમાં કોઈ ક્વેશ્ચન છે? મને લાગે આ આપણે 3.3 અહીંયા પૂરું કરીએ છીએ.